વિદ્યાર્થી મિત્રો કેમ છો? ઓકે, તો સરસ મજાના એમસીક્યુ સોલ્વ કરવાના છે. ઓલરેડી મેં તમને જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે જ વાત કરી હતી કે આમાંથી એમસીક્યુ હંમેશા બેઠા જ પૂછાતા હોય છે, કોઈ જાતના ચેન્જીસ આવતા નથી. જેવો તમારો ક્વેશ્ચન હોય, ટૂંકમાં જેવું પુસ્તકમાં આપેલું છે એવો જ ક્વેશ્ચન હોય, અને જેવો ક્વેશ્ચન હોય એવો જ તમારે બેઠો પુસ્તકની અંદરનો જવાબ હોય છે. ટ્વિસ્ટેડ જાજુ હોતું નથી, અને જે ટાઈપનું ટ્વિસ્ટેડ આવતું હોય છે એ બધું મેં તમને ઓલરેડી કરાવી દીધું છે. જ્યારે થિયરી ચલાવી છે ત્યારે બધું જ કમ્પ્લીટ કરાવી દીધું છે, બરાબર? તો માત્ર તમે જોશો હમણાં આપણે સોલ્વ કરીએ ને એટલે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ ખરેખર એમસીક્યુ કેવા ટાઈપના હોય છે. બાકીની બધી વાતો કરવી એ થોડી ઓકવર્ડ જેવી છે. સિમ્પલ જો કે લેન્થેનોઇડ્સની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જણાવો. PMT 2002 ની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો છે, બરાબર છે? કે જ્યારે નીટ છે તે PMT તરીકે ઓળખાતી. તો સિમ્પલી તમને યાદ હશે મેં તમને સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખાવી હતી કે ભાઈ એક્ટિનોઇડની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થાય, લેન્થેનોઇડની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થાય, અને F વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આવા પ્રકારની થાય છે. એવી આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છે, બરાબર? તો લેન્થેનોઇડની વાત આવે છે તો લેન્થેનોઇડની સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-2 F. જો એની હાવ સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખવી તો for F 1 to 14 5d 0 to 1 અને 6s2 આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના થાય માત્ર લેન્થેનોઇડ માટે. પણ અહીંયા એવી ઇલેક્ટ્રોન રચના નથી આપી. તો કઈ ઇલેક્ટ્રોન રચના થાય આપણી? તો કે n-2f 1 to 14 n-1d 0 to 1 અને ns2 આ ઇલેક્ટ્રોન રચનાને પણ તમે ફોલો કરી શકો, બરાબર? તો જોવાનો આ બેમાંથી જે આવતી હોય ને બંને સાચી છે. જે આમાં તમારે લાગુ પડતી હોય એ તમારે જોઈ લેવાની છે. n-2f 1 થી 14, ઓકે, n-1s2 p6 d 0 થી 1 ns1 આ બધું એક બીજી વાતનું જ આપ્યું છે, એટલે આ તો પોસિબલ નથી. n-2 1 to 14 n-1 d 0 to 1 ns2 yes આ ઇલેક્ટ્રોન રચના આપણી કેવી છે? બંધ બેસતી છે આની સાથે. ક્લિયર છે? ઓકે, ત્યાંથી આગળ વધીએ. આપેલામાંથી કયા તત્વનું જલીય દ્રાવણ રંગીન હોય છે? જે તમને તત્વો આપેલા છે એમાંથી કયા તત્વનું જલીય દ્રાવણ રંગીન હોય છે એવી આપણને સરસ મજાની વાત કરી છે, અને પૂછાયેલો છે 2005 ની અંદર PMT માં. તો જુઓ, પહેલા તો આપણે શું કરવું પડે તો કે બધા જે તત્વો છે એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એ આપણે જોવું પડે, કારણ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે તો જ તમારું સંયોજન છે એ રંગીન હશે, નહીતર રંગીન હશે નહીં. આપણે જે અગાઉ વાત કરી ગયા છીએ એ પ્રમાણે સમજો કે D વિભાગના તત્વો હોય તો એની D કક્ષકની અંદર 0 અને D કક્ષકની અંદર 10 ઇલેક્ટ્રોન હોવા જોઈએ નહીં. એવી જ રીતે F વિભાગનું તત્વ હોય તો F0 અને F14 ન હોવા જોઈએ. જો આવી ઇલેક્ટ્રોન રચના હશે તો એ આપણને રંગ ક્યારેય દર્શાવશે નહીં. સ્કેન્ડિયમ લઈએ. સ્કેન્ડિયમનો પરમાણુ ક્રમાંક 23 છે. હવે સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના લખું ને તો શું થાય ખબર છે? આર્ગોન નથી લખતો, બરાબર બેટા? આર્ગોન છે એવું તમારી રીતે સમજી લેવાનું. તો શું થાય છે? 3d1 21 છે પરમાણુ ક્રમાંક, સોરી, પરમાણુ ક્રમાંક 21 છે એટલે 3d1 4s2 આવી રીતે થશે. આ સ્કેન્ડિયમની વાત થઈ છે. હવે સ્કેન્ડિયમ +3 કરું છું, Sc+3 કરું છું. Sc+3 કરું એટલે 3 ઇલેક્ટ્રોન જતા રહે એટલે 3d શું થઈ જાય? 0. D વિભાગની અંદર 0 ઇલેક્ટ્રોન, તો રંગ હશે નહીં હોય, એટલે રંગીન હોય છે એવું પૂછું, આ રંગીન હશે નહીં. Fe+2 ની વાત કરું છું, પછી Ti+3 ની વાત કરું છું, રંગીન હોય છે એવું પૂછ્યું છે, બરાબર ને? સોરી, રંગીન હોય છે એવું પૂછ્યું છે તો રંગીનમાં તો 3 આવશે, એટલે મારી કઈ મિસ્ટેક થતી હશે ક્વેશ્ચન લખવામાં. સોરી, અહીંયા રંગ વિહીન આવશે બેટા, બરાબર છે? આપેલમાંથી કયા તત્વનું જલીય દ્રાવણ રંગ વિહીન આવશે? ઓકે, ચાલો. તો પહેલું જ છે એ જ રંગ વિહીન છે. રંગીનમાં તો 3 બાકીના આવવાના છે. આપણો ઓપ્શન એ જ સાચો થઈ જશે, કારણ કે એ રંગીન હશે ને D વિભાગની અંદર 0 ઇલેક્ટ્રોન આવી જશે. D કક્ષકની અંદર 0 ઇલેક્ટ્રોન હશે એટલા માટે, બરાબર છે? Fe+2 જે છે, Ti+3 છે, Mn+2 છે, તો આ બધા સંયોજનો કેવા હશે? રંગીન હશે, કારણ કે એની D કક્ષકની અંદર 0 ઇલેક્ટ્રોન હશે નહીં. આલ્કલાઇન માધ્યમમાં Ki ના 1 મોલ દ્વારા KMnO4 ના કેટલા મોલનું રિડક્શન થઈ શકે? બેટા આપણે સરસ મજાનો ટોપિક ચલાવ્યો હતો કે તમારું જે MnO4 છે, KMnO4, આ KMnO4 ની એસિડિક માધ્યમ, બેઝિક અને તટસ્થ માધ્યમ
એની અંદર રિએક્શનની વાતો કરી હતી, એસિડિક માધ્યમ, બેઝિક અને તટસ્થ માધ્યમની. ત્યાં આ રિએક્શન હતી આપણી બેઝિક અને તટસ્થ માધ્યમમાં રિએક્શન હતી. ત્યાં કેમ એના પર આખું નહોતું લખેલું, ત્યાં એવી રીતે લખેલું હતું આયન સ્વરૂપમાં હતી આખી રિએક્શન. કેના સ્વરૂપમાં હતી? આયન સ્વરૂપમાં. હું જરા લખીને દેખાડી દઉં છું તમને. 2MnO4- પ્લસ I- પ્લસ H2O. કેવું માધ્યમ છે? આલ્કલાઇન. આલ્કલાઇન માધ્યમ છે એટલે આપણને જવાબ મળ્યો તો OH- પ્લસ 2MnO2 પ્લસ IO3-. આવી આયનીય રિએક્શન હતી જો તમને યાદ હોય તો. સોરી 2OH- હશે. આવી રીતે સરસ મજાની રિએક્શન હતી. તમે તમારી રીતે જોઈ શકો છો બેટા, કોઈ જાતની શંકા કુશંકા રાખ્યા વગર. ઓકે, તો હવે જુઓ અહીંયા માત્ર શેની ખામી છે? કે ની ખામી છે. શેની ખામી છે? કે. અહીંયા લખી નાખો KMnO4 તો કેટલા મોલ થઈ જાય? 2 મોલ પ્લસ Ki પ્લસ H2O. આલ્કલાઇન માધ્યમ લખું તો અહીંયા આવશે 2KOH પ્લસ 2MnO2 પ્લસ અહીંયા શું છે તો કે અહીંયા આવશે તમારું KiO3. દેખાય છે બેટા? ઓકે, હવે તમે આને જોશો તો તમને ખ્યાલ આવશે આ બેઠી રિએક્શન છે, માત્ર કે લગાડેલો છે. અહીંયા આપણી પુસ્તકની અંદર આયનીય રિએક્શન છે અને અહીંયા આખી કમ્પ્લીટ રિએક્શન ક્ષાર સાથે આપેલી છે. તો શું થાય છે? કેટલા I- કેટલા Ki ની જરૂર પડી છે? એક Ki ની. કેટલા KMnO4 નું એને રિડક્શન કર્યું છે? અહીં KMnO4 ઓક્સિડેશન કરતા છે એટલે પોતાનું શું થશે? રિડક્શન. KMnO4 ઓક્સિડેશન કરતા છે એટલે પોતાનું રિડક્શન થશે. કેટલા મોલ? 2 મોલ. બસ આ એનો અઘરામાં અઘરો ક્વેશ્ચન છે. આમાંથી જાજુ અઘરું કે પૂછી જ નથી શકાતું બેટા. જો મેં તમને જે પ્રમાણે થિયરી ચલાવી છે, મેચ ચલાવી છે, એમાંથી તમે કોઈ પણ ક્વેશ્ચન લઈને જોશો ને એટલે જવાબ એનો આવતો જ હશે. બરોબર છે? ઓકે, ચલો. આપેલ જોડો પૈકી કઈ જોડના આયનો તેના જલીય દ્રાવણમાં રંગીન હોય છે? આખી જોડની વાત કરી છે, કોઈ એક આયનની વાત નથી કરી. જો ભાઈ તમે આખી જોડ ઉઠાવો એમાંથી એક રંગીન હોય અને એક રંગીન ના હોય તો નહીં ચાલે. બે રંગીન આપણે હોવા જોઈએ. કોની વાત કરી છે? આખી જોડના બે આયનો રંગીન હોવા જોઈએ. સમજાય છે આખી વાત? ઓકે, ચલો તો આપણે જરા ગણતરી કરીએ અને જોઈએ જરા કોણ રંગીન હોય છે ને કોણ નથી હોતું. Ni+2 Cu+. હવે નિકલ છે, નિકલ નો પરમાણુ ક્રમાંક કેટલો છે? 28 અને કોપર નો પરમાણુ ક્રમાંક છે 29. ઓકે, ઇલેક્ટ્રોન રચના શું થશે? બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના શું થશે? 3d8 4s2 અને આની શું થશે? 3d10 4s1. આપણે જાણીએ છીએ ક્રોમિયમ અને કોપર છે એ અપવાદરૂપ કેસ છે એટલા માટે. હવે અહીંયા +2 કરું છું તો Ni+2 થાય એટલે શું થઈ જાય? 2 ઇલેક્ટ્રોન દૂર થઈ જાય એટલે 3d8 4s0. ડી વિભાગની અંદર 8 ઇલેક્ટ્રોન છે, રંગીન હશે. અહીંયા જો Cu+1 કર્યું છે તો હું Cu+1 કરી દઉં છું. તો Cu+1 કરીશ એટલે 3d10 રહેશે અને 4s0 થશે. ડી કક્ષકની અંદર 10 ઇલેક્ટ્રોન હોય, રંગીન ક્યારેય હશે નહીં, એટલે આ સંયોજન રંગીન નહીં હોય. ચલો, બી ની વાત કરું છું. નિકલ અને ટિટેનિયમ ની વાત કરું છું. Ti+3. નિકલ ની તો આખી ઘટના આપણી સામે છે જ. Na+2 Ti+3. ઓકે, તો Ti+3 ની વાત કરી દઉં. Ti બરાબર કેટલા પરમાણુ ક્રમાંક થશે? St એટલે 22. પરમાણુ ક્રમાંક 22 નંબરનું તત્વ છે એટલે 3d2 4s2 થશે. હવે કેટલું કરવાનું છે? Ti+3 કરવાનું છે. 3 ઇલેક્ટ્રોન દૂર કરી દો બેટા. Ti+3 તો 2 ઇલેક્ટ્રોન s કક્ષકમાંથી જશે અને 1 ઇલેક્ટ્રોન d કક્ષકમાંથી જશે. 3d1 ઇલેક્ટ્રોન રહેશે. તો આ સંયોજન કેવું હશે? રંગીન. Ni+3 પણ કેવું છે? રંગીન. તો આપણો જવાબ કયો આવશે? ઓપ્શન બી. Ni+2 Ti+3 બંને આયનો રંગીન જોવા મળશે. ઓકે, Sc+3 Ti+3 ની વાત કરી નાખું. જો Ti+3 તો રંગીન છે. હવે Sc+3 અહીંયા તમારે આપણે જોઈ નાખીએ જ્યારે કે Sc પરમાણુ ક્રમાંક કેટલો છે? 21 એટલે 3d1 4s2. હવે Sc+3 કરું, સ્કેન્ડિયમ +3 કરું એટલે શું થશે? તો કે 3d0 થઈ જશે. હવે કોઈ પણની બાહ્યતમ કક્ષા એટલે ડી કક્ષકની અંદર 0 કે 10 ઇલેક્ટ્રોન હોય એટલે એ સંયોજન રંગીન હશે નહીં. તો અહીંયા Ti+3 તો રંગીન છે પણ Sc+3 રંગીન નથી એટલે આ પણ જવાબ આવશે નહીં. Sc+3 Co+2. ઓકે, Sc+3 તો રંગીન નથી એ ખબર જ છે. Co+2 રંગીન છે
તો આ જવાબ પણ આવશે નહીં, કારણ કે જોડમાંનું એક રંગીન નથી. તો આપણો જવાબ કયો આવશે? બી. ત્યાંથી આગળ વધીએ. આપેલામાંથી ક્યુ આયન જલીય માધ્યમમાં સૌથી વધુ સ્થાયીતા દર્શાવે છે? સ્થાયીતાની વાત કરી છે. જલીય માધ્યમમાં સૌથી વધારે સ્થાયીતા ક્યુ આયન દર્શાવે છે? જો આ બધી વાતો આપણે ઓલરેડી થઈ ગઈ છે જ્યારે થિયરી ચલાવતા હતા એ દરમિયાન. અત્યારે તો એમસીક્યુ એટલા માટે તમને સોલ્વ કરાવું છું, તમને એમ થઈ જાય કે ચલો ભાઈ કઈ વાંધો નહીં, આપણે એમસીક્યુ સોલ્વ કર્યા છે. બાકી બધી વાતો આપણે બેઠી કરેલી છે. તો હવે બધા જોઈએ કે એક તો વેનેડિયમ છે, બરાબર, પછી એક ટિટેનિયમ છે, એક મેંગેનીઝ છે અને એક છે ક્રોમિયમ. આમાંથી જલીય માધ્યમમાં સૌથી વધુ સ્થાયી કોણ છે એની વાત કરીએ તો જે વેનેડિયમ છે, વેનેડિયમનો પરમાણુ ક્રમાંક 23 છે, STV, બરાબર છે. એટલે શું આવશે? 3D3 4s2. હવે V+4 કરું, V+3 કરવાનું છે એટલે શું થઈ જશે? 3D2 અને 4s0 થઈ જશે. પછી ટિટેનિયમની વાત કરું છું, Ti+3 કરવાનું છે, બરાબર. એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 22, એટલે 3D2 4s2. આવી ઇલેક્ટ્રોન રચના થશે. ઓકે, હવે એને Ti+3 કરીશ, Ti+3 કરું બેટા, તો શું થઈ જશે? જુઓ અહીંયા 3D1 થઈ જશે. પછી Mn ની વાત કરીએ, મેંગેનીઝ ની વાત કરીએ તો મેંગેનીઝ નો પરમાણુ ક્રમાંક કેટલો છે? StBcr માં, એટલે કે 25 મો, બરાબર છે. 25 છે એટલે 3D5 4s2 થશે. હવે Mn શું છે? +3 છે એટલે 3D4 થઈ જશે. અને ક્રોમિયમ ની વાત કરીએ, ક્રોમિયમ નો પરમાણુ ક્રમાંક કેટલો છે? 24, બરાબર છે. ક્રોમિયમ નો પરમાણુ ક્રમાંક 24 એટલે 3D5 4s1 છે. હવે એનો +3 કરીશ એટલે Cr+3 થાય. ઓકે સાહેબ, તો અહીંયા શું વધશે? 3D3 4s1. હવે સ્થાયીતા કોની વધારે હોય આપણે યાદ કરી લઈએ જરાક, કે જેની ડી કક્ષકની અંદર 0 ઇલેક્ટ્રોન હોય, ડી કક્ષકની અંદર 5 ઇલેક્ટ્રોન હોય કે ડી કક્ષકની અંદર 10 ઇલેક્ટ્રોન હોય, એની સ્થિરતા વધારે હોય. અથવા જો આમાંથી કંઈ ન હોય તો જેની T2G ની અંદર 3 ઇલેક્ટ્રોન હોય એની સ્થિરતા વધારે હોય. યાદ કરી જુઓ, T2G ની વાત કરી હતી, કારણ કે અષ્ટફલકીની અંદર બે ભાગ પડે છે, EG અને T2G. યાદ આવે છે વેલા? ક્લિયર? તો જેની T2G ની અંદર 3 ઇલેક્ટ્રોન એટલે કે T2G અર્ધપૂર્ણ ભરાયેલી હોય એની સ્થિરતા પણ કેવી હશે? અન્ય કરતા વધારે હશે. હવે તો એવું ક્યારે પોસિબલ બને છે? તો કે એવું ત્યારે જ પોસિબલ બને છે કે જ્યારે ડી કક્ષકની અંદર 3 ઇલેક્ટ્રોન હોય. તો અહીંયા જુઓ, ડી કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન, સ્થિરતા કેવી હશે? ઓછી. ડી કક્ષકની અંદર 1 ઇલેક્ટ્રોન, સ્થિરતા ઓછી. ડી કક્ષકની અંદર 4 ઇલેક્ટ્રોન, સૌથી ઓછી સ્થિરતા છે, કારણ કે ઝડપથી 1 ઇલેક્ટ્રોન મેળવી અને ડી કક્ષકની અંદર 5 ઇલેક્ટ્રોન એને કરી નાખવાના હશે. અને અહીંયા ડી કક્ષકની અંદર 3 ઇલેક્ટ્રોન છે, તો ડી કક્ષકની અંદર 3 ઇલેક્ટ્રોન છે એનો મતલબ શું છે? તો કે T2G કક્ષક છે એ અર્ધપૂર્ણ ભરાયેલી હશે, એટલે એની સ્થિરતા અન્ય કરતા કેવી હશે? વધારે સ્થિરતા તમને જોવા મળશે. ઓકે, ચલો એની પછીનો એક ક્વેશ્ચન એમસીક્યુ છે. નીચેનામાંથી કયો આયન જલીય દ્રાવણમાં રંગ દર્શાવ છે? ફરી વખત એ ટાઈપનો ક્વેશ્ચન છે જે આપણે અગાઉ જોઈ ગયા છે. રંગ દર્શાવે એવા આયનની આપણે વાત કરવાની છે બેટા. કોની વાત કરવાની છે? રંગ દર્શાવે એવા આયનની આપણે મસ્ત મજાની વાત કરવાની છે. ઓકે સાહેબ, જોઈએ કોણ રંગ દર્શાવે છે. તો જોઈએ આપણે જેની અહીંયા જો ડી અને એફ વિભાગના તત્વો છે, બરોબર. આ બંને એફ વિભાગના તત્વો છે, આ બંને ડી વિભાગના તત્વો છે. તો લેન્થેનમ +3 લઈએ છીએ, તો લેન્થેનમ પ્લસ, ખાલી લેન્થેનમ હોય ત્યારે એની ઇલેક્ટ્રોન રચના શું હોય છે બેટા? તો કે ભાઈ 4f, બરોબર છે. કોણ હશે? 4f હશે. બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના લખું છું. 4f ની અંદર કેવા ઇલેક્ટ્રોન હશે? 0 હશે, બરોબર છે. પછી તમારું 5d હશે અને 6s હશે. 6s ની અંદર 2 ઇલેક્ટ્રોન તો ફિક્સ હશે, 5d ની અંદર 1 ઇલેક્ટ્રોન હશે. એવી રીતે લ્યુટેશિયમ ની વાત કરીએ ત્યારે શું હશે? 5f ની અંદર 4f ની અંદર 14 ઇલેક્ટ્રોન હશે. ખાલી લ્યુટેશિયમ ની વાત કરું છું, 5d ની અંદર 1 ઇલેક્ટ્રોન હશે અને 6s ની અંદર 2 ઇલેક્ટ્રોન હશે. ફરી વખત આવી જ ઇલેક્ટ્રોન રચના હશે. ટિટેનિયમ ની વાત કરું છું તો Ti ની અંદર 3d ની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે? 2 અને 4s ની અંદર ઇલેક્ટ્રોન હશે 2. અને સ્કેન્ડિયમ ની વાત કરીએ તો 3d ની અંદર 1 ઇલેક્ટ્રોન હશે અને 4s ની અંદર 2 ઇલેક્ટ્રોન હશે.
હવે આ બધાને +3 ઓક્સિડેશન અવસ્થામાં લઈ જાઓ ને તો શું થઈ જશે 4F0. હવે મેં તમને થોડા સમય પહેલા જ કીધું કે F0 હોય, F14 હોય, D0 હોય અને D10 હોય તો રંગ દર્શાવશે નહીં. તો અહીંયા F0 છે, રંગીન હશે નહીં. તમારે શું જોવાનું છે? જલીય દ્રાવણમાં રંગ દર્શાવશે એ જોવાનું હોય. પછી Lu+3 કરીએ તો Lu+3 તો અહીંયા પણ શું થઈ જશે? 4F14 થઈ જશે. અહીંથી એક ઇલેક્ટ્રોન અને અહીંથી બે ઇલેક્ટ્રોન દૂર થઈ જશે તો F14 હોય એ પણ રંગ દર્શાવશે નહીં. Ti+3 કરું તો Ti+3 માં શું થશે બેટા? 3D ની અંદર એક ઇલેક્ટ્રોન રહી જશે. 3D ની અંદર એક ઇલેક્ટ્રોન, કારણ કે અહીંથી બે ઇલેક્ટ્રોન જશે, અહીંથી એક ઇલેક્ટ્રોન જશે એટલે 3D ની અંદર એક ઇલેક્ટ્રોન રહેશે. અને Sc+3 કરું તો 3D ની અંદર 0 ઇલેક્ટ્રોન થઈ જશે. એટલે આ એક જ એવું સંયોજન છે કે જે રંગીન હશે. 2010 PMT ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. બાકી બધા કેવા હશે? રંગવિહીન હશે. સ્ક્રીનશોટ લઈ લો. આગળ વધીએ બેટા. તો નીચે આપેલામાંથી કોણ ફક્ત +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે? હવે તમે અહીંયા જોશો ને એટલે આ એક્ટિનોઇડ શ્રેણીના તત્વો છે બધા. કયા તત્વો છે? એક્ટિનોઇડ શ્રેણીના તત્વો. ઓલરેડી 2012 ની અંદર PMT 2012 માં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. હવે યુરેનિયમ છે. એક્ટિનોઇડ શ્રેણીની વાત કરીએ તો 1 થા પા યુ નિયોબિયમ. ઓકે, એટલાની વાત, એટલામાં બધું આવી જાય છે. આની જરૂર નથી, ચલો ને એટલામાં જ આવી જાય છે. હવે એક્ટિનિયમ જે છે એની +3 ઓક્સિડેશન અવસ્થા જ માત્ર જોવા મળે છે. થોરિયમ છે એની માત્ર +4 જોવા મળે છે. પછી પ્રોટેક્ટિનિયમ છે +3 +4 +5 બરોબર છે. અને +6 પણ જોવા મળે છે. યુરેનિયમ છે એની +3 +4 +5 +6 અને +7 સુધીની ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે. તો શું કીધું છે? માત્ર +3. તો માત્ર +3 વાળું કોણ છે? એક ખાલી એક્ટિનિયમ જ છે કે જેની ઓક્સિડેશન અવસ્થા માત્ર +3 જોવા મળે છે. એનું કારણ શું છે? તો કે એક્ટિનિયમ જે છે આ એક્ટિનિયમ તત્વ એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 89. હવે એની ઇલેક્ટ્રોન રચના લખવા જઈએ તો રેડ1 બરોબર, પછી 6D1 અને 7S2 આવું રીતે હોય છે. આવી રીતે એની ઇલેક્ટ્રોન રચના હોવાને કારણે હવે એની +3 Ac+3 થાય એટલે શું થઈ જાય? આ બહારની કક્ષાના ત્રણે ઇલેક્ટ્રોન જતા રહે એટલે કોના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે? નિષ્ક્રિય વાયુ જેવી. એટલા માટે એક્ટિનિયમ જે છે એની માત્ર +3 ઓક્સિડેશન અવસ્થા તમને જોવા મળે છે. નીચેનામાંથી કઈ મિશ્ર ધાતુ અધાતુ ઘટક દર્શાવે છે? તો આપણે મિશ્ર ધાતુ તો બધી જોઈ છે. એની અંદર અલગ અલગ ધાતુઓના મિશ્રણ હતા એવી વાત કરી હતી. પણ સ્ટીલ એવું એક મિશ્ર ધાતુ છે કે આ બધામાં જો કે થોડા પ્રમાણમાં અધાતુનું મિશ્રણ હોય જ. એ તો આપણે જે મેઇન ધાતુ હતી ને એનું જ નામ લખ્યું હતું. આપણે આખું કોષ્ટક જોયું હતું જો તમને યાદ હોય તો. એમાં માત્ર મેઇન ધાતુના મિશ્રણ જ લખ્યા હતા. થોડા ઘણા પ્રમાણમાં કોઈ મિશ્ર ધાતુ હોય ને તો એનું આપણે દર્શાવેલું હતું નહીં. તો અહીંયા યાદ રાખવાનું છે સ્ટીલ એવું છે કે જેની અંદર Fe સાથે કાર્બન અધાતુ આવેલી હોય છે. કોણ આવેલું હોય છે? કાર્બન અધાતુ. એટલા માટે અને તમે યાદ કરો આપણે જ્યારે ધાતુનું શુદ્ધિકરણ કર્યું હતું ત્યારે જ તે વાત કરી હતી. પીટ, ઘડતર લોખંડ અને ભરતર લોખંડની વાત કરી હતી બરોબર છે. તો એમાં કાર્બનની અશુદ્ધિ કેવી? તો કે એની અંદર રહેલી જ હોય. એટલે જ્યારે તમે સ્ટીલ બનાવો ને ત્યારે Fe સાથે તમારી કાર્બન અધાતુ મિશ્ર થયેલી હોય. ઈ ક્યારે? તો કે ભાઈ આ ક્વેશ્ચન પણ 2012 ની અંદર પૂછાયેલો છે PMT માં. આપેલામાંથી ક્યુ લેન્થેનોઇડ પ્રતિચુંબકીય છે? આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. તો પહેલા EU લઈ લઉં છું બરોબર છે. EU જે છે એની ઇલેક્ટ્રોન રચના આપણે જોવા જઈએ તો યુરોપિયમ છે. યુરોપિયમની ઇલેક્ટ્રોન રચના 4F7 બાહ્યતમ કક્ષાની માત્ર લખું છું 4F7 6S2 છે. કઈ છે? 4F7 6S2. ત્યાર પછી YB લઉં છું ઇટ્રિયમ. તો ઇટ્રિયમ જે છે એની ઇલેક્ટ્રોન રચના શું છે? તો કે ભાઈ ઇટ્રિયમની ઇલેક્ટ્રોન રચના 4F14 6S2 છે. ત્યાર પછી સીરિયમ લઉં છું. સીરિયમની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો સીરિયમની ઇલેક્ટ્રોન રચના છે 4F1 5D1 અને 6S2. આ કોની ઇલેક્ટ્રોન રચના છે? સીરિયમની ઇલેક્ટ્રોન રચના છે. અને ત્યાર પછી છેલ્લે છે સમેરિયમની ઇલેક્ટ્રોન રચના. તો SM is equal to 4F6 6S2 આવી ઇલેક્ટ્રોન રચના છે. હવે એવું પૂછો પ્રતિચુંબકીય છે તો બધાને આયન બનાવું. આનો +2 આયન બનાવું છું
એટલે EU + 2 બરાબર શું થઈ જશે 4F7 એટલે એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે કે નહીં હોય પહેલા 1 2 3 4 5 6 અને 7 બરાબર 7 થી 7 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે એટલે આ તો કેવું હોવાનું છે પ્યોર અનુચુંબકીય હોવાનું છે YB ની +2 કરું છું એટલે YB +2 કરીશ એટલે 4F શું થઈ જશે 14 તો બધા જ ઇલેક્ટ્રોન કેવા હશે અહીંયા યુગ્મિત એટલે આ કેવું હશે પ્રતિચુંબકીય હશે આપણે વાત થયેલી છે કે જ્યારે F ની અંદર 0 અને F ની અંદર 14 ઇલેક્ટ્રોન હોય F ની અંદર 0 અને F ની અંદર 14 ઇલેક્ટ્રોન હોય એટલે પ્રતિચુંબકીય હોય બરાબર છે બાકી તો કેવું હોવાનું છે અનુચુંબકીય હોવાનું છે તો એનો મતલબ એમ થાય કે આ બંને કેવા થશે અનુચુંબકીય થશે આનો પણ તમે CE કેટલા કીધા છે તમને +2 કરવાના કીધા છે તો અહીંથી બે ઇલેક્ટ્રોન જતા રહેશે એટલે 4F1 અને 5D1 રહેશે તો અહીંયા પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે પછી SM+2 ને કીધું છે ને એટલે 4F6 રહેશે બરાબર છે 4F6 થાય તો એની તે F કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન દાખલ કરવાના છે 6 3 4 5 અને 6 તો 6 એ 6 ઇલેક્ટ્રોન કેવા હશે અયુગ્મિત હશે તો એ પણ કેવું હશે અનુચુંબકીય માત્ર YB એક જ એવું હશે YB +2 કે જે તમારું પ્રતિચુંબકીય હશે ત્યાંથી આગળ વધું છું આપેલામાંથી કયો વાયુ KMnO4 ના દ્રાવણને રંગવિહીન બનાવે છે આ ક્વેશ્ચન છે પૂછાઈ ગયેલો છે 2017 માં અને આ ક્વેશ્ચન આ ટાઈપના ક્વેશ્ચન પૂછવાની સંભાવના પણ વારી હોય છે તો આપણે સરસ મજાનું KMnO4 ને કોણ રંગવિહીન કરી શકે નીચેનામાંથી એ વાયુની વાત કરી નાખીએ તો નીચેનામાંથી તમને જે વાયુ કહું છું એ વાયુ છે SO2 જે છે એ તમારા KMnO4 ને રંગવિહીન કરશે કારણ કે SO2 જે છે એ પ્રબળ રિડક્શન કરતા છે SO2 કેવો છે પ્રબળ રિડક્શન કરતા એટલે KMnO4 છે એ ઓક્સિડેશન કરતા છે તો ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા પ્રક્રિયા થશે અને તમારું રંગવિહીન થઈ જશે KMnO4 નું દ્રાવણ ઓકે એની તો રિએક્શન લખીને દેખાડી દઉં છું 2 KMnO4 લખી નાખજો બેટા જરા +SO2 બરાબર છે એક SO2 આપણું કામ થશે નહીં થાય એટલે કેટલા SO2 જોશે 5 SO2 જોશે 2 KMnO4 5 SO2 +2H2O રિએક્શન થશે એટલે તમારું KMnO4 અહીંયા કેવા રંગનું હશે જાંબલી રંગનું હશે અથવા તમે જેને ઘાટો ગુલાબી કહો તો પણ મને કોઈ પ્રોબ્લેમ નથી પછી આમાંથી શું બનશે K2SO4 પ્લસ 2MnSO4 અને પ્લસ હવે શું બાકી રહ્યું છે તો કે કઈ નહીં H2SO4 બનશે 2H2SO4 ચલો આ રીતે ઘટના બનશે અહીંયા MnO4 માઈનસ ને કારણે તમારો રંગ જાંબલી હોય છે હવે એ જ MnO4 માઈનસ MnSO4 માં ફેરવાઈ જશે એટલે આ દ્રાવણ રંગવિહીન બની જશે કેવું બની જશે રંગવિહીન બને છે આ રિએક્શન લખી નાખજો 2017 ની અંદર પૂછેલો ક્વેશ્ચન છે પછી આવે છે 2018 માં પૂછેલો ક્વેશ્ચન નીચે આપેલા પૈકી કયો એક આયન DD સંક્રાંતિ તેમજ અનુચુંબકીયતા પ્રદર્શિત કરે છે એટલે કયો એવો આયન છે કે જેની અંદર DD સંક્રાંતિ થાય છે અને અનુચુંબકીય થાય છે તો એ તો પોસિબલ રહેવાનું છે બેટા જો અનુચુંબકીય હોય ને એ DD સંક્રાંતિ દર્શાવતો જશે કેમ કે એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એટલે નીચેની ડી કક્ષકમાંથી ઉપરની ડી કક્ષકમાં આવજા ઇલેક્ટ્રોન કરી શકતો હોય એટલે જે ઇલેક્ટ્રોન અનુચુંબકીય હશે એ DD સંક્રાંતિ દર્શાવતો હશે એ કન્ફર્મ છે તો હવે આપણને જે સરસ મજાના આપ્યા છે બધા સંયોજનો એની વાત કરી દઈએ અહીંયા CrO4 -2 આપ્યું છે તો એમાં માત્ર આપણે Cr લઈએ છીએ Cr નો ઓક્સિડેશન અંક કેટલો છે +6 છે હવે Cr નો ઓક્સિડેશન અંક +6 લઉં તો આર્ગોન પહેલા Cr ની ઇલેક્ટ્રોન લખું છું આર્ગોન 3d5 4s1 બરાબર છે હવે આમાંથી Cr+6 બનાવો બેટા તો માત્ર શું થઈ જશે આર્ગોન 3d0 4s0 થઈ જાય ઓકે તો અહીંયા ડી કક્ષકની અંદર 0 ઇલેક્ટ્રોન છે ડીડી સંક્રાંતિ દર્શાવે ખરું નહીં દર્શાવે અને ડી ની અંદર 0 અનુચુંબકીય પણ હશે નહીં એટલે આપણો પહેલો ઓપ્શન ખોટો છે બીજું MnO4 -2 છે સોરી MnO4 માઈનસ લઈએ અને એક MnO4 -2 છે MnO4 માઈનસ લઈએ છીએ તો એની અંદર Mn છે Mn નો ઓક્સિડેશન અંક +7 અહીંયા Mn છે એનો ઓક્સિડેશન અંક 0 હવે એની Mn ની ઇલેક્ટ્રોન રચના લખું તો શું થશે આર્ગોન 3d5 4s2
આ એની ઇલેક્ટ્રોન રચના થશે. હવે Mn+7 કરીશ તો શું થઈ જાય? આર્ગોન 3d0 4s0. બરાબર છે. હવે જો આર્ગોન 3d0 4s0 ફરી વખત બેટા ડી કક્ષકની અંદર 0 ઇલેક્ટ્રોન છે તો dd સંક્રાંતિ થાય. ઓછામાં ઓછો 1 ઇલેક્ટ્રોન અને વધારેમાં વધારે 9 ઇલેક્ટ્રોન હશે તો સંક્રાંતિ થશે. અને અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય હોય. અહીંયા તો 0 છે, અહીંયા 0 છે. હવે d ની અંદર 0 અને d ની અંદર 10 ઇલેક્ટ્રોન હોય તો સંક્રાંતિ નહીં થાય અને રંગ પણ નહીં દર્શાવે. બરાબર? ઓકે ચાલો ત્યાંથી આગળ વધીએ તો Cr2O7 - 2 તો એમાં પણ સેમ ટુ સેમ આ જ ઘટના ફોલો થશે. Cr+6 વાળી, કારણ કે અહીંયા ઓક્સિડેશન અંક ક્રોમિયમનો કેટલો છે? +6 છે. હવે છેલ્લો આવશે MnO4 - 2. ઓકે એમાં Mn નો ઓક્સિડેશન અંક કેટલો થશે? જો તો +6 થશે. તો અહીંયા Mn એટલે આપણને ખબર છે એની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d5 4s2 છે. હવે એનો ઓક્સિડેશન અંક +6 હોય એટલે આમાંથી 6 ઇલેક્ટ્રોન તમારે દૂર કરવાના છે. તો 2 અહીંથી જશે અને 4 ઇલેક્ટ્રોન અહીંથી જશે. એટલે ડી કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે? 1 ઇલેક્ટ્રોન હશે. હવે ડી કક્ષકની અંદર 1 ઇલેક્ટ્રોન હોય એ તમારું શું દર્શાવી શકે? સમજો કે આ 1 ઇલેક્ટ્રોન છે તે ઉર્જા મેળવી અને ઊંચી ઉર્જા ધરાવતી ડી કક્ષકમાં જશે એટલે T2g માંથી ક્યાં જશે? Eg માં, અને ત્યાંથી પાછું ઉર્જા ગુમાવી અને પાછું અહીંયા આવી શકે. એટલે dd સંક્રાંતિ દર્શાવે છે. બીજી વાત અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એટલે શું હોય? અનુચુંબકીય ગુણધર્મ પણ તમારો દર્શાવશે. ક્લિયર છે? તો આ સરસ મજાની વાતો હતી બેટા. આપણે નીટના એમસીક્યુ ની આવતીકાલે આપણે જેડવલીના એમસીક્યુ જોશું. પણ તમે જોશો તો બહુ જાજુ કંઈ આમાં અઘરું છે નહીં, બધું જ બેઠી વાતો છે. જો તમને ચેપ્ટર ક્લિયર હશે તો આ બધી જ ઘટનાઓ તમને સરળતાથી આવડતી હશે. ઓકે ચલો આજે આપણે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.